હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા સમાચારમાં। તો આજના નવા સમાચારની વાત કરીએ તો આ સમાચાર છે અમદાવાદની અંદર ગોમતીપુર વિસ્તારની અંદર આવેલા હાથીખાઈ વિસ્તારમાં 5 મહિના પહેલાં એએમસી દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું, પરંતુ આ દબાણ માત્ર દેખાવ પૂરતું કરવામાં આવ્યું। દબાણ હજી યથાવત જ છે। દબાણ દૂર કરવાનો ફાયદો કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિને દેખાતો નથી। તમે તમારી નજરની સામે જોઈ શકો છો। દબાણ માત્ર દેખાવ પૂરતું થયું છે। ખાલી બિલ્ડિંગો તૂટી છે, પરંતુ જમીન હજી સુધી દબાણની અંદર જ છે। કોઈપણ પ્રકારનો ત્યાં રસ્તો બન્યો નથી। 5 મહિના થઈ ગયા છે, પરંતુ હજી સુધી તે કાટમાળ દૂર નથી કરવામાં આવ્યું, ત્યાં રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેથી એ રસ્તાનો ઉપયોગ થઈ શકે અને દબાણ કાયદેસર રીતે દૂર થઈ શકે। પરંતુ માત્ર ખાલી દબાણ દૂર કરવાની કામગીરી જ કરવામાં આવી છે અને બધું યથાવત એમને એમ જ પડ્યું છે, જેના કારણે એ જમીન ફરી એકવાર દબાણની અંદર જઈ શકે છે। તમે જોઈ શકો છો, બધું રસ્તા વચ્ચે જ મૂક્યું છે। લારી ગલ્લા ગાડી હજી સુધી એમ જ રસ્તા વચ્ચે જ પડ્યું છે। માત્ર બતાવવા પૂરતું દબાણ કરવામાં આવેલું છે। તમારી નજરની સામે તમે જોઈ શકો છો। આ એએમસી કોના અંડર આવું કામ કરી રહી છે? માત્ર દેખાવ પૂરતું કામ કરી રહી છે, પરંતુ એનું રિઝલ્ટ કોઈ પ્રકારનું આવતું નથી। જો આટલો રસ્તો નાનો એવો રસ્તો હોવા છતાં ટ્રાફિકની સમસ્યા છે, મોટા સાધનો જાય છે, પરંતુ કોઈ પણ પ્રકારનું ત્યાં ધ્યાન દેવામાં નથી આવતું। જો દબાણ દૂર કરવું હોય તો એ કાયદેસર દબાણ દૂર કરીને ત્યાં નવા રસ્તા બનાવી દે, જેના કારણે ત્યાંથી ગાડીઓ પસાર થાય તો લોકો દબાણ ન કરી શકે। હજી લોકો ત્યાં ધંધા કરે છે, ત્યાં રસ્તા રોકીને બેઠા છે, તો કોઈપણ પ્રકારની કાર્યવાહી કેમ નહીં? 5 મહિના થઈ ગયા તો પણ એએમસી કરે